હાય વાગ્યું આ છોકરાને. જો 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 ગુસ્સો આવ્યો જેનિસને માથામાં વાગ્યું એટલે બધી મહેનત પાણીમાં ડીમાર્ટનો સામાન જો તમે હમણાં એના પપ્પા આવે એટલે વાળો પડાવું છું જો ને તમે. હે ભગવાન હાય હાય આ કામની વસ્તુ નથી મૂક ના આવ એ ભગવાન તું મૂક જેનિસ બોલશે આપણને ખોક એ ભગવાન. ગાઈસ ભાઈને બહાર આવું છે તો બધો સામાન હવે અમે અહીંયા મૂકીએ છીએ અને ભાઈને બહાર કાઢીએ છીએ. રાધે રાધે જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ હું દક્ષ જેનિસ ડીમાર્ટમાં જતા હતા અને સારું કે મેં ડેકી ખોલીને જોયું પેટ્રોલ ટીપું નથી પણ અમારી બાજુમાં જ પેટ્રોલ છે ને તો અમે લોકો પહોંચી ગયા છે પેટ્રોલ ભરાવવા માટે અને આ પ્રજા જો ધમાલ ધમાલ કરે છે. ડીમાર્ટમાં જઈએ છીએ ડીમાર્ટની ધમાલ જોજો ખાલી તમે. નવી ટી શર્ટ લીધી છે મારા બ્લાઉઝના ડાઘા પડી ગયા બિચારાને ભાઈને ઘરમાં પહેરવા આપી દીધી મેં. બોલો ઓય ઓય સુગંધી ના લેવાય કેમ લે છે ના લેવાય સુગંધી. ચાલો ગાઈસ દક્ષ જેનિસની ધમાલ જોજો ત્યાં જઈને. ગાઈસ બહુ જ ક્રાઉડ છે અતિશય ક્રાઉડ છે યાર. અને અમારા જેનિશભાઈએ સ્ટાર્ટિંગ કરી દીધું છે ટ્રોલીમાં બેસવાનું. ચંપલ બંપલ કાઢ્યા જોઈ લો. અમારા દક્ષુભાઈએ ખિસ્સામાં પોપરિંગ મૂકી દીધી. હવે ચાલો ચાનું પેકેટ ઉઠાવો એક ચાનું પેકેટ. હા મેગી હવે ના ખવાય ચોમાસામાં ભાઈ અંદર આવો ચાલો મેગી ના ખવાય. અરે જો ગાઈસ મેગી ખાવા માટે આવા નાટક કરે છે. અને તમે ખાલી ક્રાઉડ જુઓ ક્રાઉડ બાપરે બે પગ મૂકવાની જગ્યા નહીં લગ જતું રહેવું છે નથી લેવું કશું હે જેનું જતા રહીએ બેટા. અરે પગ મૂકવાની જગ્યા નથી યાર. ચાલો આવો આગળ આવો ગાઈસ. એ સીધો હાય ઠોકી નાખીશ લા તું કોકને. સીધું એવું છોડી નહીં દે બેટા સીધી ચલાવો. જા કેચઅપ લઈ આવો. કેચઅપ એ રહ્યો જો કિસાન કેચઅપ દેખાય ને કેચઅપ લઈ આવો. ગાઈસ સામાન લેવાઈ ગયો છે કરિયાણું લેવાઈ ગયું છે. અમારા જેનિશભાઈ ડટાવવાની તૈયારી છે. હજી બિસ્કીટ પછી વોશ એરિયાનો સામાન બધું બાકી છે જેનિશ. હે એક લઈ લે એક. ચાલો ફેંકવાનું નહીં લઈને આવ. હા ભાઈ ના જાહેર આમ નકરા ખર્ચા જ કરવાના છે જે હોય તે. બાર કાઢ હાથ બાર કાઢ તારો. હા જો આ બધું નથી લેવાનું પણ ખોટું સુકવવા લે છે. આ તો લીધું આપણે આ તો લીધું. ના ચલો આગળ વધો. હવે કયા સેક્શનમાં વોશ એરિયા સેક્શનમાં ચલો ચાલ ને ચલાવો ટ્રોલી પછી ખાજે અત્યારે બહુ લેટ થાય છે. ચાલ આગળ વધેરો. એ ના તોડાય મૂકલા તું હાય તોડી નાખ્યું એ ભગવાન. જલ્દી ચાલ ત્યાંથી. ત્યાંથી નથી ઉચકાતું તો ના દક્ષુ નહીં પછી કંટ્રોલ રે. આમ વોશ એરિયામાં આમ ચાલ આમ. ગાઈસ અમારા દક્ષુભાઈને ટ્રોલી ખસેડીને તરસ લાગી જાય તો પાણી પીવે છે ના ભાઈ જો. શું કરે છે ફેંકે છે કેમ નીચે નથી ફેંકવાનું બધો સામાન લઈ લઉં છું. અચ્છા હું દબાઈ રાખું છું ને ભાઈ પાણી પીવે છે બસ. ભાઈ તમારે પીવું છે બહાર નીકળવું છે બહાર. ગાઈસ ભાઈને બહાર આવવું છે તો બધો સામાન હવે અમે અહીંયા મૂકીએ છીએ અને ભાઈને બહાર કાઢીએ છીએ. તો આ બધું દબાઈ ગયું હતું બેટા. લે ચાલ હવે બેસીશ કોઈ દિવસ ફેંકવાનું નહીં લા બસ હવે ઊભો થઈ જા. હવે એ બધું ના લઈ ચાલ ઊભો થઈ જા ઊભો હવે થવાશે. ઓકે ચાલ આવી જાઓ. જો બોલે સોની હા ટ્રોલીની ચિંતા નહીં ઊભો થઈ જા. સ્ટ્રોંગ બોય હાઈસ બાપ બહાર નીકળ્યો. દબાઈ ગયો તો હમાઈન હે જો કપડા બપડા બધું બગડી ગયું. ચાલ આવતો રહ્યા મમ્મા તે. ઓ બાપા રે માય ગોડ હેરાન કરી દીધા. ચલો પાછો સામાન મૂકો બધો અંદર કશું રહી ના જાય. બધું મૂકી દે.
હવે ધમાલ ચાલુ. ચપ્પલ ચંપલ ચંપલ જો જો આ બધું કેવું થઈ ગયું. હા હા ઓ ચાલ હવે ચંપલ લેવા નથી. ચંપલ ના ભાઈ મૂકવાને નથી કશું કરવું છે. તું બહાર નીકળી ગયો એટલો ધમાલ જ કરી ને. ચાલ ચલો 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 અલે બસ અલા કોઈ ઠોકી નાખીશ તું. ચાલ આગળ વધો આગળ વધો આગળ વધો. તો પપ્પા સાબુ લેવો છે. સાબુ લઈ લે. સાબુ પપ્પા કયો સાબુ યુઝ કરે છે લઈ લો. દક્ષ તું ટ્રોલી સાચવ. હાય હાય આ લોકો તો જો. ચાલો અહીંયા પનીર બટર લઈ લો. ચલો ચલો પનીર બટર. તું કોઈને ઠોકી ના નાખતો બાપા. પનીર બટર. હા આ લોકો કેચ રમે છે ને એમાં. હાય પેલો ત્યાં જશે પાછો અને કેચ આપશે. જોજે અને અહીંયા કેચ આપશે. આ કેચ કરશે જો. ઓ ચાલો મૂકો હવે ઉપર જઈએ. પત્યું બધું ચાલો. પત્યું બધું ઉપર. અલા બસ જેનીસ દક્ષ બસ હો બધા તમને જ જોવે છે. જોવા દો. શું જોવા દો. ચાલો જૂનો ચાલો. મારશે આ દીદી ઊભા છે અહીંયા. એક જ લેવાનું છે. તારા કામની વસ્તુ નથી. મૂક ને આવ. એ ભગવાન તું મૂક. જેનીસ બોલશે આપણને ખોકે ભગવાન. તારા કામની વસ્તુ નથી. ચાલ ઉપર જવાના. ચલો બેટા ઉપર. ચાલો બસ હવે આ નડાય છોકરાઓને. આગળ વધો. કઈ નહીં. એ ભગવાન આને પાછું પાડ્યું. તો ગાઈસ હવે સેકન્ડ ફ્લોર પર આવી ગયા છીએ અને અમારા જેનીશભાઈની વોટર બોટલ લેવાની છે. 3 વોટર બોટલ તોડી નાખી, ખોવાઈ નાખી, ભૂક્કો કરી નાખી. આ ચોથી બોટલ. હજી સ્કૂલ ખુલે 1 જ મહિનો થયો છે ને 4 વોટર બોટલ. આ ચોથી ને જેનું આ ચોથી વોટર બોટલ ને હવે હું નહીં લઈ આપું બરાબર. ચાલો સાદી સિમ્પલ. ના એવડો મોટો હાંડિયો હું કરો મૂકી દે. એ માં તું બધું એ માં લા યાર તમે છે ને ઇજ્જત કાઢશો. સાચું કહું યાર. હું આંખ મારે છે. ચાલ આની એક સાદી સિમ્પલ વોટર બોટલ લઈ લે. સિમ્પલ સોબર વોટર બોટલ લઈ લે. હા પણ આપણે એવી નથી લેવાની. વોટર બોટલ લઈ લો. ચાલો સરસ. જેનું આ લેવી છે. નહીં આ નહીં. ઓ તારી તાર મોઢું તો જો. ના ભાઈ ના પૈસા નથી એવા. તમે તો બધી ખોવાઈ આવો છો. ના ટ્યુશન માટે હું તને બીજી લઈ આપીશ. ટ્યુશન માટે આ લઈ લો. મને લઈ આપો ને યાર. ચાલ તારે સિલેક્ટ કર બોટલ. મોડું થાય છે. અહીંયાથી કોઈ બી એક સિલેક્ટ. અરે નહીં લેવી ભાઈ. બહુ પડી છે ઘરે. ચાલો નહીં અહીંયાથી કઈ આ કોવાળી કે આ કેટલાની છે? કેટલાની છે? 199. ના મૂકી દે. નહીં લેવી. 199 હોય ને 100 રૂપિયા વાળી હોય ને તો લેવી છે. બાકી મને 100 રૂપિયા એક વાર રાતે 12 વાગે આ લીધેલી ના. તું ચાલ તારી સિલેક્ટ કર. મોડું થાય છે મને. છે કેટલાની? હા તો 500 રૂપિયા તને બોટલ લઈ આપું. ના અરે ભાઈ 500 જોઈ લો બધાય. હા 250 રૂપિયા. ના 100 રૂપિયા વાળી હોય તો લઈ આપીશ. ચાલે ફટાફટ સિલેક્ટ કર. જેનું સિલેક્ટ કર ને બેટા. મોડું થાય છે. એવી બધી નહીં લેવી લા. એવી બધી નહીં લેવી. સારી સરસ લે. સરસ ગાઈસ આ 200 રૂપિયાની છે. ગાઈસ અમારા જેનીશભાઈએ આ વોટર બોટલ સિલેક્ટ કરી છે. હવે દક્ષુ કન્ફ્યુઝ છે. હે આ તો કઈ નહીં બીજી લે. આ બી છે જો. આ બી છે. આ બ્લેક બહુ મસ્ત છે જો. હા તો લઈ લે તને જે ગમે તે. એ કેટલાની છે? 400 250. 250. હાંડીઓ લઈ લે. આ હાંડીઓ આપણા ઘરે પડ્યો છે. કા પડ્યો? હે લઈ લે. ચાલ ગાઈસ 450 ની ખાલી વોટર બોટલ જ છે અમારા. હજી તો આનું આટલું બધું લિસ્ટ છે. કેટલું બિલ આવશે ભાઈ? કેટલો ચાંદલો આવશે? હે કેટલો ચાંદલો આવશે? જો બે
છોકરીઓની આઈટમ એ છે, જેની છોકરીઓ. છોકરીઓની આઈટમ છે. આય હાય, આ જો અમારી છોકરી, એ ભગવાન. ખરેખર તારે છોકરી થઈને જ આવવાનું હતું. દહેજમાં આપવું. હે દહેજ દહેજ દહેજમાં આપે. દહેજમાં હું તને રબ્બર આપીશ, રબ્બર બેન. એક છોકરી અને છોકરી. જો ગાઈસ બોલો ફોટો. અમારા જેનુભાઈ છોકરી બની ગયા ગાઈસ, અમારા જેનુભાઈ છોકરી બની ગયા. અને આ જો આ બીજી છોકરી. અલા આ છોકરીઓની વસ્તુથી ના માથું ઓરાય. તારા સાસરે જ જવાનું સવા પણ. સાત. હા બહુ મોડું થઈ ગયું. ચલો 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 અહીંયા આવો, લાઈનમાં ઊભા રહો. નથી લેવું બેટા, બધું લઈને પૈસા ખાલી કરવાના છે. ગાઈસ સામાન અડધો જ લીધો છે, અડધો નથી લીધો કેમ કે આ બંને મને બહુ જ હેરાન કરે છે. હવે હું શાંતિથી કાલે આવીશ. બાકી તો જો આ બંનેની તોફાન. હજી પેલો જો આય હાય હાય ગાડી લઈને આવ્યો. નહીં લઈ આપું હો, મારી પાસે પૈસા જ નથી. આટલો સામાનના જ પૈસા છે, વધારે એક્સ્ટ્રા પૈસા જ નથી. મૂકી દો ચાલો. 100 રૂપિયા લઈ આપતી. કશું નહીં લે, બોટલ મૂકી દે, વોટર બોટલ મૂકી દેવા પડશે. વોટર બોટલ મૂકી દેવાના. આ લેવી તો ઓટોમેટિક મૂકી દે. ના આની નહીં, તારી. આ થોડી, આ તો 800 રૂપિયાની છે ભાઈ. મસ્ત. એક જાપ મૂકી દે બેટા, બહુ ડાયો મારો છોકરો, બહુ ડાયો. આને મના. મૂકી દે તમારી જુઓ. મોટા મોટા મેગી. હા ચાલશે. ડન. એ મને 20 રૂપિયાનું પડશે, આ મને 250 રૂપિયાનું પડશે. તને શું લાગે છે આ હું તને લઈ આપીશ? ના. જા ભાઈ જા. ચલો ગાઈસ, બિલિંગનો ટાઈમ આવી ગયો છે, બિલિંગ કરાવી લઈએ. ગાઈસ અમારા જેનીશભાઈ રિસાઈ ગયા છે, પેલી ગાડી મેં લેવાની ના પાડીને એટલે. હવે ભાઈ રિસાઈને આગળ જતો રહ્યો છે. ભાઈને આઈસ્ક્રીમ ખવડાવું, ખુશ કરું થોડો. જો રિસાઈ ગયો તો. ઓ બાપરે, મારો છોકરો રિસાઈ ગયો. ચાલો શું ખાવું છે? આ ખાવું છે? ચલો બુક કરો. અમારા જેનીશભાઈ હવે આઈસ્ક્રીમ બુક કરશે ગાઈસ. ઓહો, પેમેન્ટ 20 રૂપીઝ. ઓય. આ બધું. આ શું છે? હા મિક્સ સોફ્ટી. ઓનલી સોફ્ટી બેક કર ઓનલી સોફ્ટી. ઓન્લી ચોકલેટ. તો રહેવા દે, બહારથી લઈ આપું. ચોકલેટ ભાવે છે તને? અલા આ નહીં. પણ ડિલીટ કરેલું તું. સારું ચલો ઓનલી ચોકલેટ. હા બસ એક ડન. પેમેન્ટ મારી ઉપર કેશ મારું બી કરું, મારું બી. નહીં બેટા, તે ખાધા ઓલરેડી. ખાવા છે? હા તો ખાવા જ છે. હા તો લઈ લે. ચાલ બેગ પ્લસ કર, ઉપર પ્લસ. બે બસ. પેમેન્ટ શું છે? યુપીઆઈ. બસ પહેલું. અચ્છા ઉપર મારે સ્કેન કરવું પડશે. ઉપર બ્લોક બંધ કરું. ગાઈસ પેમેન્ટ કર્યું એટલે રિસીપ આવી ગઈ. હવે બંને લઈ લો સોફ્ટી. ચાલો અમારા જેનીશભાઈ સોફ્ટી લેશે હવે. ઉપરનું સુગંધ આવે છે. બપુ નહીં જોતા. હા પણ ના જ લઈ આપું તો. ના જ લઈ આપું. તમે એવું સમજો કે આ હા હું ના જ લઈ આપું. સમજ્યા? આમાં બહુ જ ગંદુ હોય. હા બધું બહુ જ ગંદુ હોય, ધોવાયું ના હોય. આટલું લઈ આપી દે બેટા, આપી દે મારા દીકરા. સાચું યાર. કઈ વાંધો નહીં. ચાલો ગાઈસ બંને સોફ્ટી લઈ લીધી છે. ચાલો મને બી એક બાઈટ આપો. છી કડવી છે. છી કડવી છે ને? શું કરવી તો કેવી છે? મસ્ત છે. તારી? હા તો ચલો, લેટ થાય છે જમવાનું બનાવવાનું. ચલો મેં ઓર્ડર કર્યું. હા ભાઈ હા. ગાઈસ અમારા જેનીશભાઈ કેવી રીતે ખસડીને લઈ જાય છે જો. જલ્દી આય, લિફ્ટ આય જલ્દી. ચાલુ લઈ લઉં છું. તો ચાલુ કર્યો ને તો હા. વેલણ ઘસે પણ. વેલણ ઘસી આપું, ઘરે જઈને ઘસી આપું. હા યાર હું આચું બોલું ઘસે. હા ઘરે જઈને ઘસી આપું. એવું નહીં કે કન્ટેન્ટ માટે. કન્ટેન્ટ માટે આપણે કોઈ દિવસ કન્ટેન્ટ માટે કશું કરતા જ નથી. આપણો ઓરિજિનલ બ્લોગ જ હોય છે, ખબર છે તને? અને બોટલમાંથી દવા કાઢી, પેલી બોટલમાં જે પેકેટ આવે ને એ પેકેટ કાઢ્યું અને મને એમ કે મમ્મી આ ડાયમંડ છે. ડાયમંડ જો મોઢામાં ના મૂકતો, એ બહુ ગંદી દવા આવે.
લેમન આપી દે, જાને તો ડસ્ટબિનમાં ફેંકી આવી જા, ડસ્ટબિનમાં ફેંકી આવી જા. ચમચો ના પહેલાં ડસ્ટબિનમાં ફેંકી આવી તું. અને ગાઈસ ઘરે આવી ગયા છે, બધો સામાન અહીંયા મૂક્યો છે. હવે દક્ષુ અને જેનીશ એવું કહે છે કે અમે શું રમવું છે? ટાવર રમવાનું છે, હે ને? એ બધો સામાન બહાર કાઢશે, પછી ઊંચો ટાવર બનાવશે બધા સામાનનો. એટલે આ પરાક્રમ થવાના છે આપણા ઘરે. ગાઈસ ચલો હવે હું રસોઈ બનાવું, કેમ કે મારી બી તબિયત સારી નથી, પ્રતિકને બી ડાયરિયા થઈ ગયા છે. તો ખાલી ઉપમા બનાવવા છે અને દક્ષ જેનીશ માટે ભાખરી બનાવી દઈશ. તો ચાલો ઉપમા અને ભાખરી બનાવીએ. આપણે લેડીઝને તો શાંતિ જ ન હોય યાર, ગમે ત્યાં જઈને આવીએ ઘરે રસોઈ તો બનાવવાની જ હોય. એક તો તબિયત સારી નથી, હાથ પગ ધ્રુજે છે, સ્ટમક પેઇન થાય છે, ઊંઘ આવે છે, રસોઈ બનાવવાની છે, એવો કંટાળો આવે છે ને યાર, સાચું કહું. આઈસ નવી બોટલ લઈ આપી ને તો ભાઈ ધોઈ અને મસ્ત પાણી પીવા બેસી ગયો. ઓ ચુસ્કણિયા, નાના છોકરાને જેમ ચૂસીને પાણી પીવે છે, મોટો થઈ ગયો હવે. જો અરે રામ રામ, બંને નવી બોટલોમાં પાણી પીવાનું ચાલુ કરી દીધું. ગાઈસ ચલો, તમારે બનાવવું નથી? શું બનાવવાનું છે? ટાવર બનાવવાનું છે. બંનેઓની નવી બોટલો છે ગાઈસ, બંનેઓને ખાલી 450 રૂપિયા બોટલોના જ થયા છે, 450. અને મારો કેટલા 3450 નો સામાન આવ્યો, તો મેં ઘણો ઓછો સામાન લીધો આજે, કેમ કે બહુ જ ક્રાઉડ હતું, કશું લેવાય એવું નહોતું. એટલે જે મને યોગ્ય લાગે તે લઈને હું આવતી રહી છું. ઓકે, જો ને તારું મોઢું, જો તારું મોઢું. સામાન કાઢ્યો છે ભાઈએ, હવે જોજો આખા ઘરમાં. ઓય એ ધીમે ધીમે કાઢજો, એ ફેંકીને ના કાઢતો, એક સામાન કરીને કાઢજે, ફેંકીને ના કાઢતો. શું કીધું? ફેંકવા નથી, ધીમેથી મૂકવાનું છે. બિસ્કિટ તૂટી જશે લલ્લા, કેમ સમજતો નથી? હા એ ફ્રીજમાં મૂકી દે. ચાલો હવે ટાવર ચાલુ કરે છે ભાઈ, શું રમશે ખબર નહીં. જો બિસ્કિટો કોઈ તૂટવા ન જોઈએ, બરાબર? એ ધીમે અરે જો નાટક બાજ. એ ચસકી ગયું તારું. ચાલો ભાઈ, અહીંયા ખૂણામાં ટાવર બનાવવાનું શરૂઆત થઈ ગઈ છે. ભણવાનું કોઈ ઓય તારા 1 થી 100 અંક અને શબ્દમાં લખવાનું છે, એનું શું કરવાનું? ચલો લખવા બેસો. હા, હવે રોજ રજા ના મળે. આજે વરસાદ જ નથી આવ્યો. ફેંકતો નહીં, જો ખાંડ ફેંકતો નહીં. હા 3 પેકેટ છે ખાંડના, કેમ કે મોટી 5 કિલોની મને મળી જ નહીં થેલી. હા તો જો કેવું ફેંકે છે. શું કર્યું તમે? ગાઈસ અમે આ ચોરસમાં ડીમાર્ટમાંથી જેટલી વસ્તુ લાવ્યા એટલી મૂકવાનું. અને મમ્મા આને હજી તો કેટલા ભર્યા ખબર? કેટલા ભર્યા? 25. હજી તો આ બધી આ એક જ સ્ક્વેરમાં 25 આવી ગયો. બોલો. અચ્છા ઓકે. એક કોઈ બી ટચ નહીં થતું. અચ્છા એટલે આ લીટીને ટચ નહીં કરવાનું એમ ને? તો ગાઈસ આ જે ગેપ દેખાય છે ને, આ ગેપને કોઈ બી વસ્તુ ટચ ન થવી જોઈએ, એવી રીતે બંને ભાઈઓએ એવી કોમ્પિટિશન રાખી. હાય વાગ્યું આ છોકરાને. જો ગુસ્સો આવ્યો જેનીશને માથામાં વાગ્યું. એટલે બધી મહેનત પાણીમાં ડીમાર્ટનો સામાન. જો તમે હમણાં એના પપ્પા આવે એટલે વાળો પડાવું છું. જો ને તમે. હે ભગવાન, હાય ભૂલતીથી આમ પણ એમ નહીં, આમ નખ વાગી ગયો મારથી, ભૂલતીથી. હા ભૂલથી તારો નખ વાગી ગયો. એમાં આ ભાઈ આ કાંડ કર્યો ગાઈસ. હવે ઓફ કેમેરામાં તારી શું દશા થશે તને ખબર છે? ઓફ કેમેરામાં તારી શું દશા થશે તે વિચાર્યું? હે તને કહું છું, તને ઓફ કેમેરામાં તારી શું દશા થશે તે વિચાર્યું? કેમ બંધ કરું? ના કેમ બંધ કરું? એ ગાઈસ આવું બધું થાય છે. અમારા જેનીશભાઈ છે ને થોડા મગજના તેજ છે, એટલે ભાઈને હું બહુ બતાવું નહીં ક્યારેય. કાંઈ નહીં, ચાલો આજે આટલા વર્ષોમાં 10 વર્ષમાં પહેલી વાર મારા ઘરે રાત્રે ડિનરમાં એક જ વસ્તુ બનશે, એવી વઘારેલી ખીચડી.
જેનિસ ખાશે, દક્ષ ખાશે, હું ખાઈશ અને પ્રતિક ખાશે. પ્રતિક તો કોઈ દિવસ રાઈસ ખાતા જ નથી, પણ આજે એમને ડાયરિયા થઈ ગયા છે ને તો કહે છે કે હું ખાઈ લઈશ. એટલે એક જ કુકરમાં અમારા ચારેયોની વઘારેલી ખીચડી ઢીલી ઢીલી મસ્ત બનાવું છું. જણા ક્રિકેટ રમવા જતા રહ્યા હતા. તમે જુઓ 9 વાગ્યા, હોમવર્ક બાકી, જમવાનું બાકી, બધું બાકી છે. તારો પપ્પા આવશે તો તને શું હાલ કરશે ખબર છે? તારો પપ્પા આવશે તો તારો શું હાલ કરશે ખબર છે તને? હે હવે નાટક કરે છે. અત્યાર સુધી નીચે રમતો તો ત્યારે તને ભૂખ નહોતી લાગી. 9 વાગી ગયા ત્યારે તને ભૂખ નહોતી લાગી. 7:30 તો આપણે ડીમાર્ટમાંથી આવ્યા, બરાબર છે? હા તો હું શું કરું? ભૂખ લાગી તો ટાઈમે ઘરે આવી જવાય ને બેટા. પછી તમે 8 વાગે આપણે 7:15 આવ્યા. 7:15 આવ્યા. પછી 7:30 આવીને તો તમે નીચે રમવા જતા રહ્યા ને. પણ અને અડધો કલાક આ રહ્યું એટલે 8 વાગી ગયા. હા તો 8 થી 9 1 કલાક ખબર ના પડે. મેં કીધું 15-20 મિનિટમાં આવતા રહેજો, બરાબર? ઓફકોર્સ કીધેલું મેં. અને આ પપ્પાએ 9 વાગે આવે છે. એમને ના ખબર પડે કે વહેલા આવી જઈએ. ખાલી બેહી રહે છે ક્લાસ પર. હે તમે કેમ મોડા આયા? હા તો 15 મિનિટમાં 8:45 તો આવી જાવ ને. ચાલો હવે આપી દો.